ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે ફરજ નિભાવનાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે દવા ઘટઘટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે તેમના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે તેમના પર કામનું ભારણ વધારવામાં આવ્યું હતું, તેમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને જેના કારણે તેમને આ પગલું ભર્યું છે। તો શું સમગ્ર ઘટના છે તે આ વિડીયોમાં જાણીશું। આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં। હું આપની સાથે ભૂમિ। મારું નામ રાજેન્દ્રસિંહ ગોહિલ, હું દિગ્વિજયસિંહ મોટો ભાઈ છું। હવે એને મેઇન સ્ટ્રેસનું કારણ એનું કામ હતું। ઘરે એવી કોઈ એને એવી તકલીફ નહોતી, બેટા છોકરાઓ છે, માતા પિતા છે, ભાઈ બહેન બધા હતા। હવે શરૂઆતની અંદર જ્યારે અધિકારી બીજા આવ્યા એટલે સ્ટાફમાં સૌથી સારી કામગીરીમાં એનું નામ હતું, એટલે શરૂઆતના 6 મહિના શાબાશી આપીને કામ કરાવ્યું, બીજાનું કામે કરાવ્યું। આરોપી પાછળ જવા કરાવવાનું, બીજાને આરોપી ન મળે બરોબર છે તો એ કામ આની પાસે કરાવતા। એના હિસાબે આના કેસ પેન્ડિંગ રહેવા માંડ્યા। તો એને શરૂઆતમાં સાહેબને કીધું કે સાહેબ હું બીજાનું કામ કરવા જઈશ ને તો મારા કેસ પેન્ડિંગ રહી જશે। હવે એની અંદર એના જે ત્યારે શરૂઆતમાં સાહેબે એમ કીધું કે તો ભાઈ ધીમે ધીમે થઈ જશે, તમે ચિંતા ન કરો। હવે 5-10 કાગળ જ લખવાના છે ને, કોઈની આગળ લખાવી લઈશ, તમે આરોપી ગોતો, મારે આરોપીની બધાની જરૂર પડે। હવે એના કેસ જેમ જેમ પેન્ડિંગ થતા ગયા પછી બીજો બધો ત્રાસ એનો વધવાનો મુખ્ય વસ્તુ શું હતું કે સાહેબને મને એ નથી ખબર પડતી કરપ્શન હું લેવા કરવું। અત્યાર સુધી મને એમ થતું હતું કે નથી બોલવું, પણ હવે કેવું એને એક જ વસ્તુ હતી કે મારે ઉપર પૈસા દેવા પડે છે। સાહેબનું કેવું એવું હતું કે મારે ઉપર પૈસા દેવા પડે છે, મારા ભાઈને એવી કરપ્શન કરવાની જરૂર પડતી નથી। મારા ફાધરને પેન્શન આવે છે અને ઘર છે, ખાઈ પી છે, એટલું છે એ રીતનું। હવે આની અંદર તમે વિચાર કરી લો કે આને એમ કહી દીધું કે મારે તો સાહેબ તકલીફ છે, મારે આટલું બધું નહીં કરી એવું, તો શરૂઆતમાં ફોહલાવીને બધા કામ કરાવ્યા। એના હિસાબે એના કેસ જે લખવાના હોય ને એ બધા પેન્ડિંગ રહ્યા। એને આરોપી ગોતવામાં જ રાખ્યો, પોતાના કેસ નહીં ગોતવાના અને બીજા કોઈ જમાદારના કેસ હોય કે સાહેબના પર્સનલ કેસ હોય એના આરોપી, કેમ કે મારા ભાઈનું નેટવર્ક સારું હતું। મારું ગામ ઘોઘા તાલુકાની અંદર જ આવેલું છે, ખાટડી, એટલે એ તાલુકાના બધા ગામમાં ની બધામાં અમારે ઓળખાણ વાળા બધા હતા। તો એના હિસાબે એને બધી જગ્યાએ આરોપી ગોતવાનું એનું કામ આપ્યા। પછી એને કેસ પેન્ડિંગ દેખાડવા માંડ્યા અને પછી એને એક જ વસ્તુ કે આરોપી જે નહોતા જડતા એને લાવ્યા હોય ને તો એની પાસેથી કરપ્શન કરવું, નહીં મારવાનું કરપ્શન। કે આરોપીને પકડીને લાવ્યા, તમે ગોતીને લાવ્યા હોય ને તો એ આરોપીને હાજર કરો પણ મારવાનો ને એના પૈસા લઈને આવો। એટલે મારા ભાઈએ કીધું કે ભાઈ હું એ રીતે નહીં કરીએ। એને મુખ્ય વસ્તુ સાહેબે સારા કામ જેનું બિરદાવવાની જરૂર હતી એની જગ્યાએ આને આવીને એને મેન્ટલી સ્ટ્રેસ આપ્યો। એ વ્યક્તિ બધી જગ્યાએ એટલો હેરાન થયો। મારા ફાધર પોતે કાગળિયા લખવા માટે, મારા ફાધર નિવૃત્ત પોલીસ, મારા ફાધર પોતે કાગળિયા લખવા માટે ની બધી વસ્તુ માટે જતા। પછી છેલ્લે એને એટલો હેરાન કરી નાખ્યો ને કે એને પછી એમ થઈ ગયું હતું મને કે ભાઈ મારે કામ નથી કરવું, તમ તારે મને સસ્પેન્ડ કરી દો, મારી બદલી કરી નાખો, મને જિલ્લો તમ તારે ફેરવી દો, એ રીતનું। હવે એ 1.5 મહિના સુધી ઘરે હતો, તો ઘરે આવ્યા, ઘરે આવીને પાછું વ્યવસ્થિત રીતે ફોહલાવીને લઈ ગયા। એવું નથી કે આવી રીતે ફોહલાવીને લઈ ગયા અને પછી પાછું શરૂ કર્યું આવું આ જ રીતનું। ફોહલાવીને લઈ ગયા, થોડાક દિવસ ગયા એટલે પછી પાછું આની આ વસ્તુ બધી શરૂ કરી। એટલે એ માનસિક રીતે એના હિસાબે કંટાળી ગયો, એ કરપ્શનથી કંટાળી ગયો। ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન પોલીસ મથકેથી નીકળી ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા ઘટઘટાવી લીધી। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું। આ ઘટના બાદ મૃતકના પરિવારે પોલીસ વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે। મૃતકના પિતા જયદેવસિંહ ગોહિલે, જેઓ પોતે 38 વર્ષ સુધી પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે, તેમણે જણાવ્યું કે મારા દીકરા પર ઘોઘા પીઆઈ દ્વારા ખૂબ જ ટોર્ચર કરવામાં આવતું હતું। તે ક્યાંય જાય તો તેની પાછળ જઈને સાચું બોલે છે કે ખોટું બોલે છે તે જાણવાના પ્રયાસ કરી માનસિક પ્રેશર બનાવવામાં આવ્યું હતું। સતત કામનું ભારણ રહેતું હોવાથી દિગ્વિજયસિંહ પર માનસિક તણાવ વધતો હતો। તેણે ડોક્ટર પાસેથી દવા લેવાનું પણ શરૂ કર્યું હતું। પરિવારના અન્ય સભ્યોએ પણ કહ્યું છે કે દિગ્વિજયસિંહ પર દબાણ એટલું વધી ગયું હતું કે તેમને મુક્તિ મેળવવા માટે આ પગલું ભર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે મીડિયા બતાવશે તો પણ કોઈ ફેર પડશે નહીં, જે નક્કી કર્યું હશે તે જ કરશે। ન્યાયતંત્રનું કહ્યું ન માનતા હોય તો મીડિયા પણ ધ્યાન લેશે ખરા। પરિવારની એક જ માંગ છે કે અમને ન્યાય મળવો જોઈએ, સંબંધિત અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવી જોઈએ। મારા ભાઈની કાર, મોબાઈલ સહિતની કબજે કરેલી વસ્તુઓ હજુ અમને સોંપવામાં નથી આવી। આ વસ્તુઓમાં રહેલા પુરાવા નષ્ટ કરવામાં આવશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાએ પોલીસ વિભાગમાં માનસિક તણાવ, કામનું અતિભારણ અને અધિકારીઓના વર્તન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। પરિવારના આક્ષેપોને કારણે ગોંડલ અને ઘોઘા વિસ્તારમાં પણ ચર્ચાએ જોર પકડ્યો છે। મારું નામ સોનલબા છે, હું ગોહિલ દિગ્વિજયસિંહની બેન છું।
જે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોતાની હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને મારા ભાઈએ તારીખ 22/1 દિવસે ખોટું પગલું ભરી અને પોતાનું જીવન ટૂંકાયું છે. હું એ સાહેબના વિરુદ્ધ જે એના ત્યાંના PSI ગોસ્વામી સાહેબ તેના વિરુદ્ધ FRI ની માંગ કરું છું મારા ભાઈને ન્યાય અપાવવા માટે. અને હા, ઉપલા અધિકારીઓ સાહેબને બચાવવા માટે કોઈ પણ તપાસ વગર ખોટા નિવેદન જાહેર કરે છે, ઇન્ટરવ્યુ આપે છે અને મારા ભાઈને માનસિક પ્રોબ્લેમ હતી એવું સાબિત કરવા માંગે છે, જે નહોતી એના પ્રૂફ છે મારી પાસે. એટલે જો કોઈ આ વસ્તુની વિરોધમાં કાર્યવાહી નહીં કરે, મારા ભાઈના સુસાઇડ જ નથી, આ મારા ભાઈનું મર્ડર છે, મર્ડર. મારા ભાઈને એટલો માનસિક ત્રાસ આપી દેવામાં આવ્યો છે કે એના પોતાના હાથે પોતાનો જીવ લીધો છે. તો આ એને મારા ભાઈએ જીવ દીધો એ એના સાહેબના ત્રાસના કારણે છે. અને હું એટલી જ માંગ કરું છું, મારો એક ભાઈ ગયો, હું 1000 ભાઈઓ છો મારા સામે, હું બધાને એટલી પ્રાર્થના કરું છું કે મારા ભાઈને ન્યાય અપાવવામાં મને મદદ કરો. અને મારો એક ભાઈ ગયો, હવે મારો કોઈ બીજો ભાઈ ન જાય, કોઈની ભાભી અને એના છોકરા હોશિયારા ન થાય. મારા પપ્પા રિટાયર્ડ પોલીસ કર્મી છે, મારા ઘરમાં હવે કોઈ કમાવા વાળું નથી. આ લોકોનો કોણ આધાર છે? આ મારા છોકરાઓ કેમ મોટા થશે? એટલી તમે દયા દાખવી અને મારા ભાઈના જેને મર્ડર કર્યું છે એના વિરુદ્ધમાં FRI જોઈએ. મને એ સાહેબ જેલમાં જોઈ છે, મને એ સાહેબ બસ જેલમાં હોવો જોઈએ, એટલી જ મારી માંગ છે. એની વિરુદ્ધ FRI થાય અને જે એના ઉપલા અધિકારીઓ એને બચાવવા માંગે છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. મારો ભાઈ કોઈ માનસિક નહોતો. મારો ભાઈ છેલ્લા 3 મહિના આ સાહેબના સતત ટોર્ચરથી એટલો કંટાળી ગયો હતો કે અમને સગાવાલાને પણ એમ કહી ચૂક્યો હતો કે આ સાહેબ મારો જીવ લેશે, આ સાહેબ મારો જીવ લેશે, મને મૂકશે નહીં. મારા ભાઈનો એટલે ટોર્ચર કર્યો હતો કે ક્યાં જાય છે એની લોકેશન એને મોકલવી પડતી હતી. એ જ્યાં હોય ત્યાંથી વિડીયો કોલ કરીને બતાવો એમ કેવું પડતું હતું. મારા છોકરાઓને દાખલ કર્યા હતા ને તો એમ કીધું, નીચે આવીને તપાસ કરવા આવ્યો કે સાચે એના છોકરાને દાખલ કર્યા છે. પોલીસ સ્ટેશનમાં ત્યાંથી છે કે એને ધક્કો ખાધો ભાવનગર હોસ્પિટલમાં, બાળકોની હોસ્પિટલમાં. નીચે આવી અને ફોન કર્યો કે નીચે આવો છો તમે હોસ્પિટલમાં હોય ને. અને મારો ભાઈ કઈ ખોટો નહોતો, મારો ભાઈ સાચો હતો અને એને સત્ય પસંદ નહોતું. એટલે મારા ભાઈ, અને આ પહેલો કેસ નથી, એની તપાસ કરાવો. એને કેટલાય દરબારની તો 1 નંબરનો વિરોધી છે આ સાહેબ મારા ભાઈને. અને આની પહેલા એક એના ભેગા હતા હિતુભા કરીને, એની તો એને રાતો રાત બદલી કરી નાખી. હવે તમે વિચાર કરી લો કે મારા ભાઈને એને કેટલી હદે ત્રાસ દીધો હશે કે એના છોકરા 3 વર્ષનો બાબો અને 1.25 વર્ષની બેબી મૂકીને ક્યાં બાપને એમ થાય કોણ અવળી બાયડીને મૂકીને મા બાપની લાકડી છીનવાઈ ગઈ છે. મારે આજે આખા પરિવારમાં બધા નિરાધાર થઈ ગયા છે. તમે વિચાર કરો, જેને બાપને કાંધો દેવાનો હોય એ બાપે મારા ભાઈને કાંધો દીધો છે. એની હાલત શું, મારી માની હાલત શું, મારી ભાભીની શું, મારા છોકરાનું ભવિષ્ય શું, મારા ભાઈનું. એટલે મારી એટલી પ્રાર્થના છે, મને કોઈ સરકારી સહાય ન આપો તો નથી જોતી. તમ તારે મોટા થઈ જશે, એને હવે ભગવાન એને મદદ કરશે. બાકી હવે મને મારા ભાઈ માટે ન્યાય જોઈએ છે અને જે હવે તમારા બધાના સહયોગ વગર શક્ય નથી, કેમ કે બધા જ મોટા અધિકારીઓ એને બચાવવા માંગે છે. જે હું આજ નહીં, કાલ નહીં ને કોઈ દી નહીં થવા દઉં. અને બસ તમે બધા મને સહયોગ કરો આના માટે, બસ એટલી જ મારી માંગ છે. બેન, એક ખાસ તો પોલીસ અધિકારીનું નિવેદન છે કે દિગ્વિજય છે એની માનસિક બીમારીની દવા છે. નહીં, વાત શું છે? માનસિક દવા આના કારણે જ હતી. PSI ગોસ્વામીના કારણે છે ને માનસિક દવા શરૂ કરવી પડી હતી, કેમ કે રાત દિવસ એને સુવા નહોતો દેતો, એને ફોન કરતો હતો, એને જમવા નહોતો જવા દેતો, એટલું કામનું લોડ આપ્યું હતું. જે તપાસ એના અંડરમાં હતી ને એ પણ મારા ભાઈ માથે થોપતો હતો. ઓફિસનું કામ કરાવતો હતો, બહારનું કામ કરાવતો હતો. હવે તમે વિચાર કરો, એક વ્યક્તિને એની ફેમિલી લાઈફ માટે ટાઈમ આપી નહોતો એક તો એટલી બધી એને હદે માનસિક ટોર્ચર કરી નાખ્યો હતો. બેન, ખાસ તો છેલ્લે જ્યારે સુસાઇડ કર્યું પહેલા આપની સાથે પણ વાત કરી. હા, હવે કોઈ વ્યક્તિને જો મરી જ જવું હોય તો એ કોઈને કહે જ નહીં, પણ મારો ભાઈ એટલો કંટાળ્યો હતો કે છેલ્લે મને એને દવા પીને એમ કીધું, દીદી હવે હું જાઉં છું, મારા બાળકો અને મારી પત્ની, મારા મા બાપ બધા તમારે હવાલે. અને હું જેના કારણે જાઉં છું ને એ બધું તે મારી ગાડીમાં છે બધી સાબિતી. પણ મને 3 દિવસ 4 દિવસથી નથી ગાડી સોંપવામાં આવી, નથી એનો મોબાઈલ સોંપવામાં આવ્યો, નથી એનું વોલેટ સોંપવામાં આવ્યું. મારા ભાઈની જે ફાઇલ છે ને એ 15 દિવસની તેની ખાલી એને નીંદર નહોતી આવતી, આ ટેન્શનના કારણે એની દવા લેવામાં આવી હતી. મારા ભાઈને કોઈ પણ પ્રકારની માનસિક બીમારી નહોતી. મને કાંઈ આજકાલની નોકરી નથી, એને 12 વર્ષ સર્વિસ કરી છે ને મારા પપ્પાને એને આખી જિંદગી આ ફરજ બજાવતા જોયા છે. અને શું માંગ છે? મારી માંગ એટલી છે, એને વિરુદ્ધ FRI કરો, એને પોલીસમાં નાખો. અને નહીતર જો એ આ કાયદાકીય વ્યક્તિને જો ન્યાય ન મળે તો સામાન્ય પબ્લિક ન્યાય ઉપર વિશ્વાસ નહીં કરે.
આ ઘટના પોલીસ વિભાગમાં કામ કરતા અધિકારીઓના માનસિક સ્વાસ્થ્ય પર તેમજ તેમના પર થતા કામના ભારણ પર આ પ્રશ્નો ઊભા કરી રહી છે. ત્યારે આ ઘટનામાં ન્યાય મળે તેવી આશા રાખવામાં આવી રહી છે. તમારું શું માનવું છે આ વિષય પર તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આગળ આ વિષય પર શું અપડેટ છે તે અમે તમને સતત આપતા રહીશું. જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.